હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો બધા પાછા આવ્યા છે આઉટડોર લેવા. લોકેશન છે આપણે શિહોર ગોતમેશ્વર. આ બધા છે અમારા મિત્રો, અમારા બેસ્ટમાં બેસ્ટ કારીગર બન્યા છે આજ નવા શરૂઆતમાં. હા આજ અમારા જો વનરાજભાઈ રહ્યા, જૂના કારીગર. જો શું કરે, જો સિનેમેટર ગ્રાફર. શું કહે છે વનરાજભાઈ તું? તમારે લોકોને પણ આઉટડોર બનાવવું હોય તમારી ચેનલને જોઈન કરો અને આ નંબર આપ્યો છે જોઈ લેજો. ક્યાં કોલ કરો, નંબર નથી આપતા અમે નહીં. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. હા. આપણને કામ સિનેમેટિક છે, ફોટોગ્રાફી તમને કરાવવું હોય તમારે તો પ્રી વેડિંગ શૂટ બધું કરી છે. હા, આજના આપણા વરાજા છે અમારા નિલેશભાઈ. તે આજે એમની સગાઈ થઈ છે ને આ કપલનો મેળ નથી આવ્યો તો સિંગલ લઈ લઈએ આપણે. એમાં શું થઈ ગયું? હું કેવું વરાજા? બસ નથી કેવું, મૂડ ઓફ થઈ ગયું છે. ચાલો હવે આઉટડોર ચાલુ છે. લેવલ લે છે કેમેરાનું, ગિમ્બલ સેટ કરે છે. કેમેરો ના પાડે છે, એમ કહે છે આવું સેટ. જો નંબર મોટા મોટા આવી ગયા છે. એક આ ભાઈ પોતી, એક આ ભાઈ, એક ઓલ્લા ભાઈ, એક આ અમારા વરાદા. અમારા શું કાંઈ મજામાં જ છો તમે? તો આ ચેનલમાં અમારે સંજયભાઈની છે આ, અને અમે લોકો આવ્યા છે અત્યારે પ્રી વેડિંગ શૂટ કરવા. જોઈ શકો છો. જોઈ શકો છો. અને 4-5 જણા આવ્યા છે. આપણા બેન પહેલાં આપણે ઝૂંપડી દેખાય ત્યાં જવાનું છે. નાચીને આપણે નદીનો કાંઠો એવું બધું લઈ લઈ. અમારા સાહેબ રહે છે મિત્ર ગેંગસ્ટર, અમારા વનરાજભાઈ જૂના જાણીતા છે. શું કેવું વનરાજભાઈ તમારું? કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કીધું છે. નાચ બહુ માણા રેડી છે એટલે કાંઈ બોલાય એવું નથી. તો ચાલો આપણે આથી જઈએ આગળ, ઓલી ઝૂંપડી આગળ. તો જોડાઈ રહ્યો. જે ના થોડુંક ઘણું લોકેશન છે એ બતાવી દઈએ. તો આપણે નદીના કાંઠે પહોંચી ગયા છીએ, બધા આવી ગયા છે. તો આ આપણે સુંદર મજાનો નજારો છે અહીંનો. સનસેટ થોડોક ડાઉન થતો જાય છે. આ આપણે સબૂતરો છે, સરસ મજાનો નદીનો કાંઠો છે. જે પેલી ઝૂંપડીએ જવાનું છે ના બાકી રાખ્યું. તો હું અમારા ભાઈ ના 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 એવું નથી ઉડાડવા આપણે, એને બેસવા દો. હા ના, તો ચાલો આપણે અહીંયા ચાલુ કરી દઈએ. ઓલા ભાઈ જો તમે પક્ષી બેઠા છે, બહુ આગા છે. આ કરું છું પોગી જાય તો તમને એવું દેખાડું. તો આપણે કેમેરો એ સાઈડ ઝૂમિંગ કરો થોડોક. હા તો ભાઈ પાણો ના પોજ્યો નથી અને પક્ષી કોઈ ઉડ્યા નથી, કારણ કે પાણો પોજ્યો. બોલિંગમાં થોડીક નબળાઈ રહી છે. તો અરે ફોટો પડાયા. તો અત્યારે રિસ્ક લઈને પાણીની અંદર ગયા છે. હવે આ જોઈ શકો છો બધા. ના અને જોઈ શકો છો અહીંયા કાંઠે કાંઠે લેવી છે. કાંઠે કાંઠે સબૂત ક્યાં કરી હતી, અંદર ઉતરવા ફાટી રહે. જોઈ શકો છો આપણા વરાજા.
મિત્રો હવે આઉટડોર અમારું પૂરું થઈ ગયું છે. એક લોકેશન લેવાનું હતું પણ અંધારું થઈ ગયું છે એટલે ન લઈ શક્યા આપણે. સામેની જે ઝૂંપડી દેખાય એ લોકેશન લેવાનું હતું પણ ન મેળ આવ્યો કેમ કે બહુ મોડું થઈ ગયું છે. વાતાવરણની શાંત હતું, બહુ મજા આવી છે પણ અત્યારે થોડુંક અંધાર જેવું થઈ ગયું એટલે ન લઈ શક્યા. તો હવે અમે બધા જઈ રહ્યા છીએ ઘરે. કેમ લાગે ભાઈ વનરાજભાઈ? એકદમ મજા આવી ગઈ. કેવું લોકેશન કેવું હતા? અમે જોરદાર કરી. લોકેશન તો એની વાત જ પૂછવામાં. લોકેશન તો અમારે ઓતમેસર જેવું ક્યાંય થાય જ નહીં. નહીં ને તો દરેક ફોટોગ્રાફર મિત્રોને કોઈ બાજુ લોકેશનમાં કંઈ ઇવેન્ટમાં હોય તો કોઈકનેશ્વર આઉટડોર લેવા આવી શકો છો. શિવરથી આપણે 1.5 કિલોમીટર જેવું અંદર થાય છે. તો ચાલો હવે જઈએ, મળીશું બીજા નવા બ્લોગમાં. આવજી. જય માતાજી, જય શ્રી રામ.